હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બજાર જેવી ફાફડાની લીલી ચટણી, જેનો સ્વાદ એકવાર ચાખશો તો બહારની ચટણી પણ ભૂલી જશો. ઘણા લોકો ઘરે લીલી ચટણી તો બનાવે છે, પણ ક્યારેક બહુ તીખી થઈ જાય છે, તો ક્યારેક કડવી લાગે છે, તો ક્યારેક પાણી જેવી પાતળી પણ બની જાય છે. પણ આજે હું તમને એવી સરળ રીત બતાવીશ કે પહેલી જ વખતમાં એકદમ બજાર જેવો ટેસ્ટ મળશે. અને વિડીયોના અંતમાં હું એક એવી ખાસ ટીપ પણ આપીશ જેના કારણે તમારી ચટણી લાંબા સમય સુધી લીલી જ રહેશે. તો ચાલો એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર શરૂઆત કરીએ. તો સૌપ્રથમ લીલી ચટણી બનાવવા માટે આપણે ઉપયોગી સામગ્રી જોઈ લઈએ. લીલી ચટણી બનાવવા માટે 1 કપ લીલા ધાણા, 8 થી 10 ફુદીનાના પત્તા, 1 મોટી ચમચી સિંગદાણા, 2 ચમચી પૌવા ફાફડા, 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 લીંબુનો રસ, 1/4 કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને 1 ચમચી ખાંડ. આટલી જ સામગ્રીથી એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જશે. હવે ચટણી બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં લીલા ધાણા, ફુદીનાના પત્તા, સિંગદાણા, પૌવા, ફાફડા એડ કરી તેમાં પાણી ઉમેરી સામગ્રીને 5 થી 10 મિનિટ માટે પલાળી દઈશું. બધી જ સામગ્રીને 10 મિનિટ પલાળ્યા બાદ ચપટી હળદર ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ સ્ટેજ પર પૌવા અને ફાફડા સરસ રીતે પલળીને સોફ્ટ થઈ ગયા છે. હવે લાસ્ટમાં મરચાંની પેસ્ટ ઉમેરી બધી સામગ્રી મિક્સર જારમાં એડ કરી દઈશું. મિક્સર જારમાં એડ કરેલી બધી જ સામગ્રી પીસતી વખતે આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. આપણે જે પલાળતી વખતે પાણી ઉમેર્યું હતું ચટણીની કન્સિસ્ટન્સી માટે પર્યાપ્ત હતું. હવે સામગ્રી પીસી લઈશું. એટલે ચટણી તૈયાર. ચટણી એકદમ સ્મૂથ પણ ના હોવી જોઈએ કે વધારે પતલી પણ નહીં. આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. ફાફડા, ગાંઠિયા, ઢોકળા, ખમણ કે સેન્ડવિચ દરેક સાથે ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, હવે છેલ્લે હું એક એવી ખાસ ટીપ આપીશ જેના કારણે તમારી ચટણીનો લીલો રંગ લાંબા સમય સુધી એવો જ રહેશે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો. હવે ચટણીને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. ફાફડા સાથે ખાવા માટે આપણી ચટણી સંપૂર્ણ રીતે તૈયાર છે. જરા આ કલર તો જુઓ અને આ સ્મૂથ સ્ટ્રેક્ચર બિલકુલ બજારમાં મળે એવી. આ ચટણી ખાસ કરીને ફાફડા સાથે તો એકદમ જબરદસ્ત લાગે છે. પણ ગાંઠિયા, ભજીયા, ઢોકળા, ખમણ અને સેન્ડવિચ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હવે આજની ખાસ ટીપ, જો તમે ચટણી પીસ્યા પછી તરત જ તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દો અને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો તો તેનો લીલો રંગ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. જો તમને આજની આ સરળ ગુજરાતી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ફાફડા સાથે લીલી ચટણી વધારે ગમે છે કે પપૈયાનો સંભારો.